પાકિસ્તાનમાં વહેલી સવારે ફરી એકવાર ગભરાટ ફેલાઈ ગયો છે અને લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે। સાયરનનો અવાજ સાંભળીને લોકો ડરથી ભાગી ગયા। આખું શહેર ધુમાડામાં છવાઈ ગયું છે અને ભારત પાકિસ્તાન તણાવની સ્થિતિ જોવા મળી રહી છે। વહેલી સવારે પાકિસ્તાનનું લાહોર જોરદાર વિસ્ફોટોથી ધ્રુજી ગયું છે। આ વિસ્ફોટ બીજે ક્યાંય નહીં પણ લાહોર એરપોર્ટ નજીક થયો છે। ડરથી પોતાના ઘરોમાંથી ભાગી ગયેલા લોકોએ કહ્યું કે વિસ્ફોટ પછી તેમણે ધુમાડાના મોટા વાદળો જોયા હતા। લાહોરમાં એક પછી એક 3 મોટા વિસ્ફોટ થતા લોકો ડરથી પોતાના ઘરોમાંથી સંતાઈ રહ્યા છે। લાહોર એરપોર્ટ નજીક વહેલી સવારે એક પછી એક 3 વિસ્ફોટ થયા છે। વિસ્ફોટોના પડઘાથી લોકો શ્વાસ રોકી ગયા છે અને આખા શહેરમાં સાયરન વાગવા લાગ્યા છે। લોકો ડરથી પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા। તો હકીકતમાં લાહોરમાં વોલ્ટન એરપોર્ટ નજીક ગોપાલનગર અને નસીરાબાદ વિસ્તારોમાં ઘણા વિસ્ફોટો સંભળાયા હતા। લોકોએ કહ્યું છે કે તેમણે ધુમાડાના વાદળો પણ જોયા છે। તો લાહોર એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હોવાની આ ઘટના સામે આવી છે। એક નહીં બે નહીં પરંતુ 3 વિસ્ફોટ થયા હોવાની માહિતી સામે આવી રહી છે। તો બીજી તરફ ત્યાંના જે આસપાસના લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારત તરફથી હુમલો કરવામાં આવ્યો, એર સ્ટ્રાઇક કરવામાં આવી, જે આતંકવાદીઓના ઠેકાણા હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા પણ ગોળીબાર કરવામાં આવ્યો છે। પૂંછ વિસ્તારમાં ગોળીબાર કરવામાં આવ્યો અને હવે આ સૌથી મોટું અપડેટ કે લાહોર એરપોર્ટ નજીક પણ બ્લાસ્ટ થયો છે।